Hello students, this is Som Chauhan and how are you? Yes, I hope that you will be fine. In last video lecture, we have studied the present continuous tense and the past continuous tense. Yes friends, and in this lecture, we are going to learn the simple future tense यानी कि सादो भविष्यकाળ विद्यार्थी मित्रों. Yes. આપણે જે સિરીઝ જે ચાલે છે કાળ ખાસ કરીને જે શીખવાના છે મેં તમને કીધું તો ચેન્જ ધ ટેન્સ જે આવે છે બરોબર છે એમાં તમારે કાળ જો બદલવું હોય તો તમારે કાળની થિયરી થોડીક સ્ટડી કરવી પડે બરોબર છે મિત્રો તો જોઈએ આપણે સાદું ભવિષ્યકાળ ઓકે તો મેં તમને કીધું તો કે કોઈ પણ ટોપિક હોય એની પાછળનો કંઈક હેતુ હોય છે તો આપણે પહેલા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડેફિનિશન એટલે તેમની વ્યાખ્યા શું છે આપણે સ્ટડી કરીએ કે ભવિષ્યમાં સમયમાં જો કોઈ ક્રિયા થશે અથવા બનશે તેવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ નો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ફરીથી વાંચું છું કે ભવિષ્યના સમયમાં જો કોઈ ક્રિયા થશે અથવા બનશે હા વીતી ગઈ હોય તો આપણે ભૂતકાળ ઉપયોગ કરીએ છીએ વર્તમાન એટલે કે હાલનો સમય હોય તો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ પણ જો કોઈ ક્રિયા ભવિષ્યમાં કે જે સમય જો આવેલ જ નથી બરાબર છે ઈ ભવિષ્યમાં થશે અથવા બનશે એવું દર્શાવવું હોય તો તમારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવો પડે યસ મિત્રો ફોર એક્ઝામ્પલ હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે લો એટલે તમને ખ્યાલ આવે એક્ઝામ્પલ તરીકે હું આવતીકાલે તમને પૂર્ણ વર્તમાન કાળ ભણાવીશ હવે મિત્રો જોજો ખાસ મેં એક્ઝામ્પલ એક લખેલું છે કે હું આવતીકાલે તમને પૂર્ણ વર્તમાન કાળ ભણાવીશ જે મેં હજી ભણાવેલો નથી એટલે કે ભવિષ્યમાં આ ક્રિયા થશે અથવા બનશે એવું દર્શાવવા માંગતા હોય તો સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરવો પડે તો જોઈએ આપણે બરોબર છે આ એક એક્ઝામ્પલ ગુજરાતીમાં તમને ખ્યાલ આવે કે what is the simple future tense સાદો ભવિષ્યકાળ એટલે શું that's why because I have written an example on the board એટલા માટે મેં બોર્ડમાં એક્ઝામ્પલ લખેલું છે હવે આપણે દર વખતે વ્યાખ્યા તો સમજી ગયા છો બરોબર પણ એના પછી એની વાક્ય રચના કંઈક હોય છે તો now we will study the structure બરોબર છે સ્ટ્રક્ચર એટલે કે એની વાક્ય રચના કેવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયો લેક્ચરમાં મેં તમને જે વાત કરી કે બધા કાળમાં અત્યારે ત્રણ જ આપણે સ્ટડી કરશું WH જે છે there are four types of બરોબર છે પેટર્ન આપણે ચાર પેટર્ન છે પહેલી કઈ યસ અફર્મેટિવ સેકન્ડ નેગેટિવ થર્ડ યસ ઇન્ટરોગેટિવ એન્ડ ફોર્થ યસ WH ઇન્ટરોગેટિવ મિત્રો મેં આગળના વિડિયો લેક્ચરમાં જે કાળ સ્ટડી કરાવેલા છે સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ બરોબર છે આ ચારે ચાર કાળમાં માત્ર મેં ત્રણ જ વાક્ય રચના લીધી છે ત્રણ પેટર્ન જ કારણ કે જે WH ખાસ કરીને છે પેટર્ન ઇન્ટરોગેટિવ એ આપણે એક અલગ ટોપિકમાં લેવાનો છે બરોબર છે તો આપણે સ્ટ્રક્ચરમાં અત્યારે જોઈએ પહેલી જે કહેવાય છે તો કે હકાર ઓકે તો હકારમાં પહેલા શું આવશે ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ કર્તા પ્લસ
શેલ ઓબ્લિક વિલ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જો મિત્રો ખાસ કરીને આમાં તમારે બે સહાયકારક ક્રિયાપદ એટલે કે શેલ અને વિલ આ બે જ તમારે સ્ટડી કરવાના છે. બરોબર છે? જેમ સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ હતા, સાદા ભૂતકાળમાં ડીડ આવતું હતું, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર હતું, ચાલુ ભૂતકાળમાં વોઝ અને વર હતું, એવી રીતના સાદા ભવિષ્ય કાળમાં કરતા પછી શેલ અને વિલ. બરોબર, યુ હેવ ટુ યુઝ ધીસ ટાઇપ્સ ઓફ વર્બ. આ બે ટાઈપના જે ઓક્સિલરી વર્બ સહાયકારક હેલ્પિંગ વર્બ જે છે એનો ઉપયોગ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો સાદા ભવિષ્ય કાળમાં જો ને મેં ક્રિયાપદનું V1 સમજો. ત્યાં લખેલું છે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરોબર છે? ઓકે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો એક એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. અમે આવતીકાલે એક નવું મકાન ખરીદશું. યસ મિત્રો, અમે આવતીકાલે એક નવું મકાન ખરીદશું. સમજો. બરોબર? તો કે આવતીકાલે ક્રિયા હજી પૂરી નથી થઈ અને વર્તમાનની પણ વાત કરતા નથી, તો આપણે જે સમય વીતવાનો જ બાકી છે એટલે કે ભવિષ્યની વાત કરીએ છીએ આપણે કે અમે આવતીકાલે એક નવું મકાન ખરીદીશું. બરોબર છે? તો આપણે એને આ સેન્ટેન્સ અલગ પાડીએ તો કઈ રીતે પડે? તો મિત્રો આન્સર ઓકે, ક્રિયા શું છે તો કે ખરીદશું. બરોબર છે? હવે ખરીદવાની ક્રિયા કોણ કરે છે તો કે અમે, એટલે શું થયું? યસ, કર્તા થયું. તો બરોબર, તો આપણે કર્તા જે જોતું છે તો એ પહેલા લખસી અમે, તો એને ઇંગ્લિશમાં કહેવાશે વી. હવે મિત્રો એક ખાસ કે વાક્યની શરૂઆત કરતા પહેલા બરોબર એનો ફર્સ્ટ આલ્ફાબેટ તમારે કેપિટલ જ કરવાનો છે. ઓકે, બીકોઝ ઇંગ્લિશ લેંગ્વેજ નો નિયમ છે કે એવરી ફર્સ્ટ લેટર ઓફ ધ સેન્ટેન્સ ટેક પ્લેસ કેપિટલ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો હવે જોઈએ. હવે આવ્યું છે શેલ અને વિલ. તો હવે તમને પાછો પ્રશ્ન થશે કે સર આમાં તો શેલ અને વિલ બંને યુઝ કરવાનું નહીં, તમારે અલગ અલગ ઉપયોગ કરવાનું છે. બરોબર કે ક્રિયા ક્યાં કરતા સાથે ક્યુ આવશે તો એની હું તમને થોડીક જાણ આપી દઉં. બરોબર છે? અહીંયા સમજજો કે સર્વનામ નો કોઠો. યસ મિત્રો, તમે આવું ભણી ગયા છો આગળ સર્વનામ. ઓકે, તો સર્વનામ જોઈ લે પહેલા તમને ખ્યાલ આવી જાય. આઈ, વી, યુ, યુ, ત્રીજો પુરુષ હી, સી, ઈટ અથવા કોઈ પણ નામ, અને છેલ્લે તો કે ધે. વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર થઈ ગયું તમને બધાને? ખાસ તમારે મગજમાં ધ્યાન રાખવાનું છે, સર્વનામ ભૂલાય નહીં, કારણ કે સર્વનામ ઉપર આખું તમારું કાર્ડનું જે સ્ટ્રક્ચર છે નક્કી કરવામાં આવશે. બરોબર છે? એના ઉપરથી તમને ખ્યાલ આવે કે એમ ઇઝ આર આઈ છે તો એની સાથે એમ લાગે, વોઝ વર માંથી ધે છે તો વર લાગશે. એવું બધું તમને સર્વનામનું કોઠું તો મોઢે હોવો જ જોઈએ. તો જોઈએ આપણે અહીંયા લખેલું છે શેલ અને વિલ. તો ગ્રામેટિકલી સમજો મિત્રો, ગ્રામેટિકલી જે કહું છું કે આઈ અને વી જે છે ને એમની સાથે શેલ લાગશે. યસ. ત્યારબાદ યુ અને યુ છે બરોબર, તો એની સાથે વિલ. હી, શી, ઇટ એની સાથે પણ વિલ અને ધે સાથે પણ વિલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત સરકાર જે પાઠ્ય પુસ્તક હોય છે એમાં જ્યારે તમે પહેલું પેજ કહ્યું ને તેમાં પ્લેજ આવે છે. યસ, કોઈ પણ ઇંગ્લિશની આપણી ટેક્સ્ટ બુક લઈએ તેમાં ફર્સ્ટ પેજ જે છે ને એમાં પ્લેજ હોય એટલે કે આપણું પ્રતિજ્ઞાપત્ર, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ત્યારબાદ તમે જેવું એક પેજ ફેરવશો બરોબર છે એટલે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું જે બંધારણ છે બરોબર, એમાં ઉપર એક ટાઇટલ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. યસ વિદ્યાર્થી મિત્રો, શું? ફંડામેન્ટલ ડ્યુટીઝ. ગુજરાતીમાં જેને મૂળભૂત ફરજો કહેવામાં આવે છે
તો એ વિદ્યા એ જે મૂળભૂત ફરજો લખવામાં આવી છે આપણે ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં તમે ધ્યાન કરજો, એની પહેલી લીટી છે it shall be the duty of every citizen of India. Yes, it shall be the duty of every citizen of India. કે નીચે પ્રમાણેની ફરજો બધા ભારતના જે નાગરિકો એની ફરજ રહેશે. તો મિત્રોમાં પહેલી લીટીમાં it સાથે shall અને હું અહીંયા કહું છું it સાથે will. તો કઈ રીતે? તો એક ખાસ યાદ રાખો કે ગ્રામેટિકલી હજી મેં તમને કીધું I અને we સાથે જ shall આવશે અને you બાકી બધા જે છે you he she અને they એમની સાથે will આવશે. પણ જ્યારે કાયદાકીયની વાત કરવામાં આવે ત્યારે એ લોકો shall ઉપયોગ કરે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું આવતીકાલે ભણાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો આ હું જો કદાચ કહેતો હોય ને કે નક્કી નથી તો હું એમ કહી I shall teach you. હું આવતીકાલે તમને ભણાવીશ. પણ હું એમ કહું કે I will teach you તો એનો મતલબ એ થયો I સાથે you can use will. બરોબર છે, તમે સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરી શકો છો will નો, ખોટું નથી, પણ એમાં સ્યોરિટી વધારે દેખાય છે. ઘણી વખત તમે જોતા હશો કે મૂવી હોય ને મૂવી, બરોબર છે, તો એમાં એમ કે ને ઘણી વાર આમ ખા થઈ ગયો તો એમ કે I will kill you, I will kill you, એટલે કે હું તને મારી નાખીશ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ એનો દગો દીધો હોય તો એમ તો ન કહે કદાચ નવરા થાય ને તો હું તારો વારો કાઢીશ, એવું ન હોય. એને સ્યોરિટી, એમાં ચોક્કસતા હોય. એમ કહે છે કે I will kill you, એટલા માટે I સાથે will છે. એટલે યાદ રાખજો ગ્રામેટિકલી ઇન એક્ઝામમાં તમારે I અને we સાથે શું યુઝ કરવાનું? shall, અને બાકી બધા સાથે will. તો જોઈએ આપણે હવે આમાં અમે આવતીકાલે એક નવું મકાન ખરીદશું તો આપણે ગ્રામેટિકલી જો જોઈએ ગ્રામર રીતે તો we સાથે આપણે શું લખીએ અત્યારે? shall. we shall, બરોબર છે? ઓકે, કરતા આવી ગયું shall will માંથી, shall આવી ગયું છે. ત્યારબાદ જો મેં જોખણનું કરેલું છે વ્યવસ્થિત દેખાય એટલા માટે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ગયા લેક્ચરમાં જ I have talked about these forms of verb. There are three forms of verb, V1, V2 અને V3. In this tense એટલે કે આ કાળમાં આપણે શું ઉપયોગ કરવાનું છે? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આમાં ક્રિયાપદ શું છે? ખરીદશું. યાદ રાખજો મિત્રો, ખરીદશું, બરોબર? તો ખરીદવા માટે પણ બે ક્રિયાપદ છે, buy અને purchase. યસ મિત્રો, બરોબર? તો you can use both verbs. ઓકે, તો આપણે જોઈએ we shall purchase. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. we shall પર V1 થઈ ગયું. કર્મ શું ખરીદશું વિદ્યાર્થી મિત્રો? બરોબર, હંમેશા યાદ રાખજો કે મોટે ભાગે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે વાક્ય છે, બરોબર, ક્રિયાપદ પછી જે હોય એ શું હોય? કર્મ. તો we shall purchase a new house. યસ મિત્રો, હજી ફૂલ સ્ટોપ નથી, વાક્ય પૂર્ણ નથી થયું. હજી જોવો આમાં એક શબ્દ હજી ઘટે છે, અન્ય શબ્દ. તો આમાં વધુ શું? કર્તા કર્મ ક્રિયાપદ સિવાયના શબ્દ ક્યાં છે? તો કે આવતીકાલે. એને શું કહેવાશે? યસ, અન્ય શબ્દ, બરોબર? તો આવતીકાલે છે એને ઇંગ્લિશમાં ટુમોરો પણ કહેવાશે. તમારે અંગ્રેજીમાં મિત્રો આ રીતે તમને ખ્યાલ આવશે કે આ ભવિષ્યકાળનું વાક્ય છે. એક તો શૈલી ઉપરથી તમે નક્કી કરશો, બરોબર છે, અથવા તમારે અન્ય શબ્દ કીવર્ડ્સ જેવી રીતના મેં બધા કાળમાં તમને ગયા લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યસ્ટરડે લાસ્ટ વાળા શબ્દો, આમાં એવી રીતના ટુમોરો છે, નેક્સ્ટ વાળા શબ્દો છે, એ બધા આમાં આવશે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે હકાર જે વાક્ય રચના છે એમનો તમને ખ્યાલ આવી ગયો, બરોબર છે. હવે આપણે થોડાક સમયમાં, બરોબર છે, નકારની વાક્ય રચના જોઈએ. પહેલા હું તમને ખાસ કહી દઉં, સાદો ભવિષ્યકાળ છે કે ભવિષ્યના સમયમાં જો કોઈ ક્રિયા થશે અથવા બનશે, બરોબર છે, તેવું દર્શાવવા માટે તમારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, બરોબર છે. તો હકારની વાક્ય રચના તમને ખ્યાલ આવી ગઈ, shall અને will, બરોબર છે, એનું વાક્ય જોઈ લીધું. યસ, ત્યારબાદ હવે આપણે નકાર એટલે કે નેગેટિવ ની ચર્ચા કરીશું, બરોબર છે. કઈ? નેગેટિવ, નકાર. તો જોઈએ મિત્રો નકાર. યસ, અહીં હું લખું છું વાક્ય રચના, નકાર ઇંગ્લિશમાં શું કહેવાશે? યસ, નેગેટિવ. એ પણ આપણે લખી નાખીએ. જોઈએ એની વાક્ય રચના. શરૂઆત ક્યાંથી થશે? યસ, કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ મેં તમને કીધા હતા ભવિષ્યકાળમાં ક્યાં છે? બે. યસ, shall ઓબ્લિક will. ત્યારબાદ પ્લસ. ઓકે, યાદ કરજો મેં તમને બધા મોસ્ટ ઓફ કાળમાં મેં તમને કીધું કે જ્યારે તમારે if you want to make negative તો just put not after the helping word.
એટલે કે માત્ર હેલ્પિંગ વર્બ હોય ને એની પાછળ તમે નોટ લગાવો ને એટલે ઈ નકાર બની જાય. ચાલુ વર્તમાન કાળની વાત કરીએ આપણે, બરોબર છે, તો એમાં એમિઝાને નોટ લગાવો, નકાર બની ગઈ. ચાલુ ભૂતકાળની વાત કરીએ તો એમાં વોઝ વર્બને નોટ લગાડો, ભૂતકાળ એટલે કે ભૂતકાળની નકાર બની ગઈ. એવી રીતના સાદા ભવિષ્યકાળમાં શેલ વિલને શું લગાડવાનું? યસ, નોટ. તો નોટ લગાડી દીધું. ઓકે, સાદા ભવિષ્યકાળમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? યસ, V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે ક્લિયર કર્યું, બરોબર છે. હવે એનું એક એક્ઝામ્પલ છે એ ખાસ એક ચર્ચા કરી લઈએ. સર, આવતીકાલે નવો ટોપિક ભણાવશે નહીં. એક્ઝામ્પલ મેં લખેલું છે મિત્રો, હકાર હતું ને મેં નકાર કર્યું કે સર આવતીકાલે નવો ટોપિક ભણાવશે નહીં. તો જો ભણાવશે એટલે કે ભવિષ્યકાળ અને પાછળ લગાડેલું છે નહીં, એટલે કે આ ભવિષ્યકાળની કેવી છે? યસ, નકાર છે. તો એનું આપણે એક એક્ઝામ્પલ તરીકે એનું ઇંગ્લિશ કરીએ, બરાબર છે. તો સર છે અથવા શિક્ષક છે તો આપણે કોઈ પણ લઈ શકીએ. હાલો સર જ લખીએ આપણે, બરાબર છે. ત્યારબાદ વાક્ય રચના પ્રમાણે જોવો, કર્તા પ્લસ શું છે? શેલ અને વિલ. જો તો એ જો પૂરું સર જે છે ને આપણે હિમાં લઈએ તો એની સાથે શું આવશે? વિલ. યસ મિત્રો, તો સર વિલ પછી શું આવશે? શેલ વિલ તો થઈ ગયું આપણે. ત્યારબાદ યસ નોટ, તો સર વિલ નોટ. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? ચાલો આગળ જોઈએ. V1 આમાં ચોખંડું કરી દો, એક મસ્ત સ્ક્વેર કરી દેલું છે, બરાબર છે. તો V1 એટલે કે ભણાવવું. તો ભણાવવાની ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, ટીચ કહેવાશે, બરાબર. તો ટીચ. યસ, સર વિલ નોટ ટીચ. ઇઝ ઇટ ક્લિયર? ત્યારબાદ હાલો કર્મ. કર્મ શું? તો કે શું ભણાવશે નહીં? તો કે નવો ટોપિક, બરાબર છે. એકની જ વાત કરેલી છે. તો વિલ નોટ ટીચ અ ન્યૂ ટોપિક ટુમોરો. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હકાર અને નકારની આપણે ચર્ચા કરી લીધી. હવે ત્યારબાદ એક થર્ડ આપણી જે પેટર્ન છે જેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, બરાબર છે. તો એની હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ. યસ, તો જોઈએ મિત્રો પ્રશ્નાર્થ આપણે. યસ, પ્રશ્નાર્થ ઇંગ્લિશમાં એને શું કહેવાશે? યસ, ઇન્ટેરોગેટિવ. એ સ્પેલિંગ ખાસ લખી લેજો, INTERROGATIVE. that is called interrogative. યસ વિદ્યાર્થી મિત્રો, હવે એની વાક્ય રચના જોઈએ આપણે. તો કે હંમેશા એની શરૂઆત શેલ ઓબ્લિક વિલ પ્લસ શું આવશે? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, વાક્ય રચના પૂરી વિદ્યાર્થી મિત્રો? નહીં, વાક્ય રચના કઈ છે? પ્રશ્નાર્થ, ઇન્ટરોગેટિવ. તો પાછળ પ્રશ્નાર્થમાં ખાસ કરીને પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં, બરોબર છે? નકર તમને તમારા માર્ક પણ ભૂલાઈ જાય આમાં. યસ, ચાલો ઇન્ટરોગેટિવ ની વાત શેલ વિલ આવે, બરોબર છે. સહાયકારક ક્રિયાપદ આગળ લઈ લઈ પ્લસ કર્તા, એમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ઇન્ટ્રોગેશન માર્ક. ઓકે, ચાલો એક આપણે નવું ઉદાહરણ લઈ લઈએ, એનું એક્ઝામ્પલ. વાક્ય મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, શું તારા પિતાજી તારા માટે એક નવું રમકડું લાવશે? આવું પ્રશ્ન છે, ભવિષ્યની વાત છે, નિશ્ચિત નથી. એનો જવાબ હા કે નામાં પણ હોઈ શકે, પણ આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ જોઈ રહ્યા છીએ તો આપણે એક પ્રશ્નાર્થનું પણ એક્ઝામ્પલ લઈ લઈએ. તો સૌપ્રથમ વાક્યની શરૂઆત કરતા પહેલા જે વાક્ય છે એનું અલગ આપણે પાર્ટ દઈએ જેથી તમને ખ્યાલ આવે કે વાક્ય રચનામાં ક્યાં કેને મૂકવું. યસ,
તો પહેલું તો હંમેશા ક્રિયાપદ જ હોવું જોઈએ. યસ વિદ્યાર્થી મિત્રો, લાવશે ક્રિયાપદ છે. કોની વાત કરે છે? લાવવાની ક્રિયા કોણ કરે છે? યસ, તારા પિતાજી. સમજજો ખાસ. તો એ શું થશે? કર્તા. ઓકે, હું લખી નાખું છું કર્તા. લાવશે એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ. ચાલો, આટલું બધાને ક્લિયર થઈ ગયું. ત્યારબાદ ક્રિયાપદ આવી ગયું, કર્તા આવી ગયું. હવે કર્મ સમજવું. શું લાવશે એટલે કે નવું રમકડું. તો આખું છે ને કર્મ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ શું છે? એક નવું રમકડું. શું લાવશે? તો કે કર્મ. આટલું ક્લિયર? ઓકે. ત્યારબાદ જેટલા જે શબ્દ વધે એને શું કહેવાય છે? અન્ય શબ્દ. ચાલો, હવે આનું આપણે અંગ્રેજી કરીએ ખાસ. રેડી? તો પહેલા તો શેલ અને વિલ. જો આઈ એમ એ શેલ અને વિલ માં એસ અને ડબલ્યુ કેપિટલ કર્યા. શું કામ? કારણ કે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે એટલા માટે એસ અને ડબલ્યુ કેવા હશે? કેપિટલ. ચાલો, તો તારા પિતાજી એટલે કે યોર ફાધર થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજા પુરુષ એકવચનની વાત કરીએ છીએ. એટલા માટે આપણે શું શેલ વિલ માંથી શું આવશે? યસ, વિલ આવશે. બરોબર છે? તો આપણે શરૂઆત કરીએ વાક્યની કે વિલ યોર ફાધર. ઓકે, આટલું લખી નાખ્યું આપણે વિલ. પછી કરતા પણ લખી નાખ્યું. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. સમજજો મિત્રો, બરોબર છે? કા ચર્ચા કરતો ક્રિયાપદ V1 એટલે ભૂલાય નહીં. તો ક્રિયાપદ શું છે? જ્યાં લખ્યું છે મેં ક્રિયાપદ એટલે કે લાવશે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, બ્રિંગ. તો કે will your father I bring. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે કર્મ. કર્મ શું છે આમાં? યસ, કે એક નવું રમકડું. અ ન્યુ ટોય. આટલું ક્લિયર? ફરીથી will your father bring a new toy. હજી વાક્ય પૂરું નથી. પાછળ જો પ્લસ અન્ય શબ્દ. તો અન્ય શબ્દ શું? તારા માટે. બરોબર છે? તો for you. બરોબર છે? હજી વાક્ય પૂરું નથી થતું વિદ્યાર્થી મિત્રો. હજી આમાં એક વસ્તુ છે. શું છે? યસ, પાછળ ક્વેશ્ચન માર્ક ફરજિયાત મૂકવો એટલે કે ઇન્ટ્રોગેશન માર્ક. બરોબર છે? તો આપણે અહીં સાદા ભવિષ્યકાળ જે છે રેડી, એમાં ડેફિનેશન એની જોઈ લીધી. બરોબર છે? ત્યારબાદ હકાર, નકાર અને પ્રશ્નાર્થની પણ વાક્ય રચના જોઈ લીધી. હવે આપણે એની સાદો ભવિષ્યકાળ ભણી ગયા છીએ, પણ એના જે અમુક વાક્ય છે, બરોબર છે, તો એ વાક્યોની આપણે ચાલો એક પ્રેક્ટિસ પણ જોઈ લઈએ છીએ. બરોબર છે? યસ. તો જોઈએ મિત્રો સાદો ભવિષ્યકાળ જે આપણે સ્ટડી કર્યો એમની પ્રેક્ટિસ. બરોબર છે? ઓકે, પહેલું વાક્ય લખેલ છે God blank you to forgive. યસ વિદ્યાર્થી મિત્રો, જો કૌંસમાં લખેલું છે to forgive એટલે કે માફ કરવું. બરોબર? આપણે સાદો ભવિષ્યકાળ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ હેવ ધ નોલેજ અબાઉટ પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન. યસ મિત્રો, તમારી પાસે કાળની જે વાક્ય રચના છે એ તમને આવડવી જોઈએ. તો આ ફૂલફિલ તમે કરી શકશો. જોઈએ તો કે ગોડ. આમાં જો તો નોટ પણ નથી, ઇન્ટરોગેશન માર્ક પણ નથી, એટલે કે હકારની વાક્ય રચના છે. તો એ વાક્ય રચના પ્રમાણે ગોડ એટલે કે કર્તા. બરોબર? ઓકે, ફોરગીવ એટલે માફ કરવું, કે ભગવાન તને માફ કરશે. આટલું વાક્ય છે. પણ ઇંગ્લિશમાં કઈ રીતે? તો કે ગોડ આવી ગયું. ઓકે, હવે હકારની વાક્ય તમે વિચારો કર્તા પ્લસ શું હતું? યસ, શેલ અથવા વિલ. તો આમાંથી શું આવશે? યસ, વિલ. મેં તમને કીધું ત્રીજો પુરુષ એકવચન છે વિલ. બરોબર છે? ત્યારબાદ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? યસ, મૂળ રૂપ. તો કે will forgive you. ભગવાન તને માફ કરશે. ચાલો બીજું એક વાક્ય જોઈએ. મીના blank not blank a mango on Monday. યસ, કૌંસમાં to eat એટલે કે ખાવું. બરોબર છે? મીના સોમવારે કેરી ખાશે નહીં, એવું વાક્ય. કારણ કે જો નોટ આપેલું છે એટલે આપણે સાદો ભવિષ્યકાળ ભણી. બરોબર છે? તો ઓબ્વિયસલી આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના ફોલો કરવાની છે. તો મીના. ઓકે, પછી વાક્ય રચના પ્રમાણે શું આવશે? કર્તા. પછી શું આવે છે? યસ, શેલ અથવા will. તો આમાં શું મૂકશે આપણે? શેલ માંથી. ઓકે, will. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, પછી નોટ તો આપેલું છે. ત્યારબાદ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? યસ, V1. તો eat જે છે એનું eat નું eat. નાનું થશે કે મીના સોમવારે કેરી ખાશે નહીં. ઓકે, V blank not blank music in HSC. ઓ સમજો to keep.
તો આવું કીપ એટલે રાખવું થશે. HSC હાયર સેકન્ડરી ની વાત કરે છે બરોબર 12મા ધોરણમાં. અમે 12મા એટલે કે HSC માં મ્યુઝિક એટલે કે સંગીત રાખશું નહીં, આવું વાક્ય છે મિત્રો. રેડી? તો વાક્ય રચના પ્રમાણે વી છે તો મેં તમને કીધું હતું ગ્રામેટિકલી વી સાથે શું આવશે? shall. બરોબર? પણ જ્યારે when you are talking about the spoken English, yes, you are talking about communication English, at that time you put shall, will in place of each other. Okay, તમે shall will ની જગ્યાએ ગમે તે બીજું મૂકી શકો છો એકબીજાની જગ્યાએ. એવું જરૂરી નથી કે આ સાથે shall. મેં તમને વાત કરેલી કે જ્યારે when you are sure, સમજો ભવિષ્ય પ્રત્યે બરોબર છે શ્યોરિટી હોય ત્યારે shall અને will. ખાસ મગજમાં રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. પાછું ફરીથી એક એક્ઝામ્પલ આપી દઉં shall will નું, તમારા મગજમાં યાદ રાખજો. I અને we સાથે shall આવે છે અને બાકી બધા સાથે will. પણ એનું ઉલટું કે જ્યારે બેમાં શ્યોરિટી હોય, ચોક્કસતા, સમજજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારામાં ચોક્કસ હોય તમારો જે ભાવ, તો ત્યારે તમારે ઇન પ્લેસ એટલે કે બદલાવી શકો છો. જેમ કે I અને we સાથે shall છે તો એની સાથે will આવી જશે. બરોબર? અને you એની જગ્યાએ બરોબર he she સાથે આપણે will યુઝ કરે તો તમે shall. જેમ મેં ટેક્સ્ટ બુકમાં કીધું it સાથે shall આવે કારણ કે કાયદાની વાત છે એટલે ફરજિયાત પણ આવે. બરોબર? ચોક્કસ જ હોય, એમાં પાછી કે 2-5% આમ ન હોય, 100% એટલે 100%. એટલા માટે એક સાથે shall છે. એવી રીતના ફોર એક્ઝામ્પલ કદાચ તમારામાંથી કહ્યું કે સાહેબ અમારી ઘરે તમે જમવા આવજો, તો હું એમ કહું ને I shall come, તો એનો મીનિંગ એવો થાય હા હું આવીશ. શ્યોરિટી નથી આપતો, હું એમ કહું જો હું કદાચ ફ્રી થઈશ તો આવીશ, એવી મેં કીધું. પણ જ્યારે હું એમ કહું I will come, કે હું તમારી ઘરે આવીશ જ, આ તમારે છે ને ફાઇનલ થઈ ગયું. આટલું ક્લિયર બધાને? તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. we shall બરોબર છે, નોટ. ઓકે, રાખવાની વાત છે ઓબ્વિયસલી મૂળરૂપ આવે KEEP, keep. Is it clear? Okay, next. Indian government, સમજો blank salary to increase. જો મિત્રો ભારત સરકાર સેલેરી વધારો કરશે, સમજો પગાર ધોરણને વધારો કરી દેશે. તો આપણે જોઈએ બરોબર છે, ગવર્નમેન્ટ છે, shall will માંથી ઓબ્વિયસલી will, થર્ડ પર્સન સિંગ્યુલર માં સરકાર, ત્યારબાદ V1 તરીકે ઇન્ક્રીઝ. ઓકે, આટલું ક્લિયર બધાને? નેક્સ્ટ એન્ડ લાસ્ટ સેન્ટેન્સ. blank worker blank on Sunday, yes, SUNDAY, to work. રવિવારે મજૂરો કામ કરશે. જો પાછળ ક્વેશ્ચન માર્ક મેં તમને કીધું એની શરૂઆત ક્યાંથી થશે? યસ, હેલ્પિંગ વર્ક થી. બરોબર? તો વાક્ય રચના વિચારો શું આવતું હતું સાદા ભવિષ્યકાળમાં આગળ? યસ, shall oblique will. અને વર્કર છે, રેડી? તો એક વર્કર મજૂરની વાત કરે છે તો પહેલા શું આવશે? will. સમજો will વર્કર. ત્યારબાદ કામ કરવું તો V1 જ આવશે. ઓકે, શું રવિવારે એટલે કે શું મજૂરો રવિવારે કામ કરશે એવું આ વાક્યમાં કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, in this video lecture we studied the simple future tense and I hope that you understood this topic very well. ખાસ વિદ્યાર્થી મિત્રો, સાદા ભવિષ્યકાળમાં shall અને will નો જે મેં તફાવત કીધો એ જોઈ લેજો. આ પ્રેક્ટિસ મેં જે કરાવેલી છે વાક્ય ફરીથી જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે કે સાદા ભવિષ્યકાળમાં કેટલી બાબત જરૂરી છે. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.